દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે ગુજરાતમાં જાહેરમાં વરઘોડાઓ થશે બંધ, કેમ કે રાજ્યના પોલીસ વડા ડૉક્ટર કે.એલ.એન. રાવ છે તે ગુસ્સે થયા છે અને તેમણે અલગ અલગ ગાઈડલાઇન્સો છે તે પોલીસ વિભાગમાં બહાર પાડી છે। એક તરફ ગૃહમંત્રી હર્ષ સંઘવી કહે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નહીંતર વરઘોડો નીકળશે, પરંતુ બીજી તરફ વરઘોડા કાઢતા સમયે કેટલીક કિસ્સાઓમાં પોલીસ ઉપરી અધિકારીના સૂચનો મુજબ બહાદુરી બતાડતી હોય છે, આરોપીઓની ટાંટિયાતોડ સર્વિસ પણ કરતી હોય છે, પરંતુ એ કિસ્સામાં પોલીસ કર્મીઓને ઘર ભેગા પણ થવું પડતું હોય છે, એટલે કે સસ્પેન્ડ થવાનો વારો આવતો હોય છે, પોલીસની છબી ખરડાતી હોય છે। અને આના સંદર્ભમાં હવે રાજ્યના પોલીસ વડા ડૉક્ટર કે.એલ.એન. રાવ દ્વારા હવે વરઘોડા બાબતે એટલે કે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન બાબતે મહત્ત્વની ગાઈડલાઇન છે તે બહાર પાડી છે, જેને તમામ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને સંપૂર્ણપણે પાલન કરવાની રહેશે। આમાં જે મહત્ત્વના મુદ્દાઓ તેમણે ઓર્ડરમાં જણાવ્યા છે તે મુજબ આરોપીઓને જાહેરમાં પરેડ એટલે કે વરઘોડા કાઢવા નહીં, આરોપીઓને ઉઠક બેઠક ના કરાવી, ઘૂંટણીએ ના ચલાવવું, જાહેરમાં લાત કે લાકડીઓ ન મારવી, કાન ન પકડાવા, મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરતા સમયે ટોળાથી આરોપીને બચાવો, આરોપી સાથે ગેરવર્તણૂક કરવી નહીં, આરોપીઓનું આત્મસન્માન જળવાય તેવો વ્યવહાર કરવો, રેઢા ગુનેગાર હોય તો જ હથકડી પહેરાવી। આ પ્રકારે જે ડીજીપી કે.એલ.એન. રાવ છે તેમણે આદેશો છોડ્યા છે પોલીસ વિભાગના અધિકારીઓને, ને આટલી બાબતો છે તેમાં મનાઈ ફરમાવવામાં આવી છે ચુસ્તપણે, ને આરોપીઓનું પણ સન્માન જળવાય, તેમની સાથે ગેરવર્તણૂક ન થાય તે માટે ખાસ તેમણે હવે અધિકારીઓને વાત ટકોર કરતા કહી છે, ને જે અધિકારી આ મર્યાદા ઓળંગશે તો પછી તેને જવાબ આપવો પડશે તેવું પણ તેમણે સીધો સ્પષ્ટ સંદેશો છે તે આ ગાઈડલાઇન્સ થકી, આ ઓર્ડર થકી આપી દીધું હોય તેવું કહેવાય રહ્યું છે। એટલે જે અવારનવાર આપણે વરઘોડાને સરઘસ જોતા હોઈએ છીએ તેના પર હવે ક્યાંક ને ક્યાંક રોગ ગુજરાતમાં લાગશે, પરંતુ પોલીસનું એક એવું માનવું છે, એવી થિયરી છે કે જો વરઘોડા કાઢવામાં આવે તો લોકોમાં આરોપીનો ડર ઓછો થાય, તેની આબરૂ જાય, તેના કારણે તે ક્રાઇમ કરતો બંધ થઈ જાય, પણ ઘણા બધા કિસ્સાઓમાં પોલીસ વિવાદમાં પણ આવી છે, તેના કારણે હવે પોલીસ વડાનો આ મહત્ત્વનો નિર્ણયે ચર્ચા જગાવી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।